પીઢ અભિનેતા અસરાનીનું નિધન થયું છે। ગોવર્ધન અસરાનીને 84 વર્ષે લીધા અંતિમ શ્વાસ। અસરાનીના ભત્રીજાએ આ અંગે પુષ્ટિ કરી છે। અસરાનીને 350થી વધુ ફિલ્મોમાં તેમણે કામ કર્યું। 1967માં પહેલીવાર બોલિવૂડ ફિલ્મમાં તેમણે અભિનય કર્યો। હરે કાંચ કી ચૂડિયા ફિલ્મથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ। અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ તે અભિનય કરી ચૂક્યા છે। આ એક દુઃખદ સમાચાર। પીઢ અભિનેતા કહેવાય અને વર્ષોનો બહોળો તેમનો અનુભવ અને તેમની આ આર્ટથી, તેમની આ કળાથી હજારો લાખો લોકોના દિલમાં તેમણે જગ્યા મેળવી અને લોકોને એટલા હસાવ્યા। આ પ્રતિભા હવે આપણી વચ્ચે રહી નથી અને સૌ કોઈ હવે એમના કરેલા કામ થકી, તેમના અભિનયથી યાદ કરશે। નિર્માતા દિગ્દર્શક ધર્મેશભાઈ મહેતા જોડાયેલા છે। ધર્મેશભાઈ, આ એક દુઃખદ સમાચાર, અસરાનીજી હવે આપણી વચ્ચે રહ્યા નથી, કઈ રીતે આપ યાદ કરશો? યાદ તો એક તો આટલા મોટા લેજન્ડ એક્ટર જેને આપણે નાનપણથી જોતા આવ્યા છે, શીખતા આવ્યા છે, અને આઈ એમ સો ફોર્ચ્યુનેટ કે મારી ડિરેક્શનની અંદર એમને કામ કર્યું અને મને મોકો મળ્યો એમની સાથે કામ કરવાનો। અને હી વોઝ રિયલી વેરી ગુડ ઓન સેટ અને એટલા બધા પ્રોફેશનલ, એટલે એવું નહીં કે આટલી પિક્ચરો કર્યા પછી બી એક યંગ ડિરેક્ટરને ન ગણકારે, દરેક વસ્તુ હા જી બોલો ધર્મેશભાઈ ક્યાં કરના હૈ એસે કરના હૈ, એટલે હી વોઝ very senior and very respectable person. Yes. So definitely we are going to miss અને almost legendary કેટેગરીના ગણાય, કારણ કે એમને બધી બેસ્ટ ફિલ્મો શોલે, એટલે આજે બી એમનું કેરેક્ટર લોકો હજી બી હમ અંગ્રેજ કે જમાને કે લોકો આજે બી યાદ કરે છે એનું। બિલકુલ બિલકુલ ધર્મેશભાઈ, આભાર આપે અમારી સાથે વાતચીત કરી તે બદલ। તો અસરાનીજી હવે આપણી વચ્ચે રહ્યા નથી અને તેમની જે પ્રતિભા, તેમણે કરેલા જે અભિનયથી લોકોને હસાવ્યા, હજારો લાખો કરોડો લોકોના દિલમાં જેમણે જગ્યા મેળવી, એ વ્યક્તિત્વ હવે આપણી વચ્ચે રહ્યું નથી અને 84 વર્ષની તેમની ઉંમર અને તેમણે અંતિમ શ્વાસ લીધા છે।